સાથે જ અમદાવાદમાં ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના તમામ ગેમ ઝોનમાં ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનના માલિકને સજેશન આપવામાં આવી રહ્યા છે। ગેમ ઝોનના માલિકોએ એનઓસી અને બીયુ લીધું છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। જો બીયુ કે એનઓસી નહીં લીધી હોય તો ગુનો દાખલ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં જેટલા પણ ગેમ ઝોન ચાલતા હોય તો તે કેવી રીતે ચાલે છે અને તેની પદ્ધતિ, તેની સાથે ખાસ કરીને ફાયર સેફટીને લઈને શું ધ્યાનમાં રાખવામાં આવે છે તે તમામ મુદ્દાઓ પર ખાસ કરીને ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિક જાડેજા કે તેઓ અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોનમાં પહોંચ્યા છે। અત્યારે જુંડાલ ખાતે હું છું। જુંડાલ ખાતે જે ગેમ ઝોન આવેલું છે તેમાં કયા મુદ્દાઓ જાડેજાજી સામે આવ્યા છે જેથી કરીને ખૂબ જ ધ્યાનમાં રાખે તેવી બાબતો આપને નજરે આવી હોય? જી, ખાસ કરીને જે રાજકોટની ગેમ ઝોનની દુર્ઘટના બની છે, ફાયર એક્સિડન્ટ થયેલ છે, એમાં ખાસ કરીને ઇમરજન્સી ઇવેક્યુએશન, સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ, એક્ટિવ ફાયર પ્રોટેક્શન, પેસિવ ફાયર પ્રોટેક્શનનું ખાસ ચેકઅપ અત્યારે ચાલુ છે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા। અલગ અલગ જગ્યાએ જે ખાસ કરીને એક્ટિવ ફાયર પ્રોટેક્શન્સને જોવામાં આવે છે। સેફલી ઇન કેસ ઓફ એની ફાયર, રાજકોટ જેવી અહીંયા ફાયર થાય તો ત્યાંના સ્ટાફ અને ત્યાંના ગેસ્ટ જે પબ્લિક ઓક્યુપન્ટ છે સેફલી ઇવેક્યુએશન કરી શકે તે માટેનું એક ફાયર સેફટી ઇન્સ્પેક્શન્સનો દોર ચાલુ થયો છે। આ ઇન્સ્પેક્શનની અંદર શું સામે આવ્યું છે? સૌથી મહત્વની વાત છે કે સજેશન પણ તમે આપ્યા હશે, તો કયા સજેશન છે તેને ખાસ કરીને તમે આપ્યા છે? જી, ઓલમોસ્ટ સૌથી પહેલાં તો તેમની પાસે ફાયર એનઓસી છે, આરસીસી સ્ટ્રક્ચરમાં છે અને સ્મોક વેન્ટિલેશન મેનેજમેન્ટ પ્રોપર છે, એટલે ઇન કેસ ઓફ ભવિષ્યમાં ફાયર થાય તો તેમના સ્ટાફ પણ ટ્રેન્ડ છે। એ રીતે ઘણા બધા સજેશન્સ ઇન્સ્પેક્શન્સમાં લેવામાં આવેલા છે। એની માઇનસ પોઈન્ટ? માઇનસ પોઈન્ટ તો હજી ઘણા બધા નથી અને ફાયર સેફટી ઓડિટ પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા સજેશન્સ પોઈન્ટ ઉપર અમે આપીશું। ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરના અલગ અલગ ગેમ ઝોન, લગભગ 42 જેટલા ગેમ ઝોન છે, જેમાં આજે અલગ અલગ વિસ્તારની અંદર, જુંડાલ વિસ્તારની અંદર જે ગેમ ઝોન છે તેમાં કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી સમયની અંદર આ ઇન્સ્પેક્શનને લઈને જે સજેશન આપવામાં આવ્યા તે સજેશન પર કામ થયું છે કે કેમ તે પણ ચેક કરવામાં આવશે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે। ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો। ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો। દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે। જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે। સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી। દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો। પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો। 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો। તડકામાં શેકાવા નહીં, વરસાદમાં ભીંજાવા રહો તૈયાર। ગુજરાતમાં આવી રહી છે મેઘ સવારી। 4 જૂન સુધીમાં કડાકા ભડાકા સાથે પડશે વરસાદ। અંબાલાલ પટેલની ટાઢક આપતી આગાહી। ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી ગરમી અકળાવી રહી છે। સૂરજદાદા ગુજરાત પર કોપાયમાન થતા ગરમીએ તમામ રેકોર્ડ તોડી દેતા હાહાકાર મચી ગયો। ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે। હવે સૂરજદાદા ખમૈયા કરો તેવી લોકો બે હાથ જોડી પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવે બહુ દિવસો ગરમીમાં બફાવું નહીં પડે। ગરમીના તરખાટની ઊંડી ગણતરી શરૂ થઈ ગઈ છે। હવે ભીંજાવા થઈ જજો તૈયાર। રેનકોટ અને છત્રી કાઢી રાખજો કેમ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લોકોને ટાઢક આપતી આગાહી કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે જે હવે જૂનના પહેલા સપ્તાહથી શરૂ થઈ જશે। અંબાલાલ પટેલે કહ્યું કે 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે। જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે। ધંધુકા, ભાવનગર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો પંચમહાલના ભાગો અને સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે। રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે। સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે। રાજ્યના ઘણા ભાગોમાં આંધી મંત્રો સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। 4 જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ, આણંદ અને ધંધુકા, ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો
જ્યારે મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ અને ગાંધીનગર અને ઢોસા તેમજ લગભગ પંચમહાલના ભાગોમાં અને ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી ગાજવીજ સાથે થવાની શક્યતા છે. ગુજરાતમાં 15 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી હતી. ગરમી હવે જીવલેણ બની ગઈ છે. ગરમીએ એવો હાહાકાર મચાવ્યો છે કે લોકો હવે સૂરજ દેવને પ્રાર્થના કરી રહ્યા છે કે ઓછા તપો દાદા. ત્યારે ગરમીથી શેકાતા ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે ગરમીના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. રાજ્યમાં તાપમાનનો તરખાટ ઓછો થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે. 2 થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. મંગળવારે અમદાવાદમાં 45.2 ડિગ્રી તો ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને હવામાન વિભાગના મતે 24 કલાક સુધી બંને શહેરોમાં 44 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. તો કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે. 3 દિવસ સુધી ગુજરાતમાં ફૂંકાશે પવન. સ્માર્ટ બનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ સમાચારોમાં. તો ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળની આગાહી છે. 3 દિવસ સુધી 4 જિલ્લા માટે સાવધાની રાખવાની જરૂર. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આંધી વંટોળના કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર રાજ્યમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે છે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે છે. દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી આવી છે સામે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી જઈ શકે છે. मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा. और डस्ट स्टॉर्म की बात करेंगे तो डस्ट स्टॉर्म की वार्निंग आज कल और परसों 3 दिन के लिए दी गई है. जहां और जो डिस्ट्रिक्ट है जहां पे डस्ट स्टॉर्म की वार्निंग दी गई है वो कच्छ है, बनासकांठा, पाटन और सुरेंद्रनगर है. और पूरे गुजरात रीजन में स्ट्रांग सरफेस विंड प्रिवेल करेगी, जिसकी स्पीड होगी आज कल और परसों के लिए 25 से 30 किलोमीटर पर आवर. और आने वाले 4 दिनों के लिए नॉर्थ ईस्ट अरेबियन सी में फिशरमैन की वार्निंग दी गई है, जिसकी जो विंड की स्पीड होगी वो 45 से 55 किलोमीटर पर आवर और गस्ती होगी 65 किलोमीटर पर आवर. ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળશે. અમદાવાદવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગના મતે તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. તો 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાનની આસપાસ તાપમાનનો પારો ત્યાં જોવા મળી શકે છે. अहमदाबाद का 44.1 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 43.4 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस के मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दिया जा रहा है. ચાર દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાનમાં રાખતા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. અને હવે વાત કરીશું ખાલી તળાવોની. આણંદને આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે. કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો જોવા મળી રહી છે. એક સમયે પવનના સુસવાટા સાથે લહેરાતું આ તળાવ, એક સમય કાંઠે ડણકું દેતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. એ જ તળાવના કાંઠે જતા પણ ડર લાગી જાય. બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લે આ તળાવ. અને આજે આ તળાવના તળિયે બાળકો ક્રિકેટનું મેદાન બનાવીને ક્રિકેટ રમી રહ્યા છે. આ તળાવના કાંઠેથી જ પશુઓ પાણી વગર પરત ફરે છે. કાંઠે લહેરાતા વૃક્ષ પણ જાણે પાણી પાણી કરી રહ્યા છે. આસપાસ હજારો લોકોનો આશરો અને સહારો બનતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. પણ આ જ તળાવનું તળિયું દેખાતા હજારો લોકોના સ્વપ્ન રોડાયા છે. હજારો અબોલ પક્ષીઓના જીવનો આશરો અહીંયા છીનવાઈ ગયો છે. તળાવના તળિયે કચરો જમા થયો છે. વર્ષ 2014-15માં રાજ્ય સરકાર દ્વારા આ તળાવનું ઊંડું કરવામાં આવ્યું હતું. આ તળાવ આજની તારીખે રમતના મેદાન બની ચૂક્યા છે. કારણ કે
એનું જે જળ સ્તર જે જળવાવું જોઈએ એ જળ સ્તર જળવાયું નથી. અને જે પાણીનો પ્રવાહ, કાંસનું જે પાણી પહેલાં આવતું હતું એ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ આગળો થઈ ચૂક્યા છે, એ કાંસ પૂરાઈ ચૂક્યા છે. એને લીધે પૂરતો પાણીનો પ્રવાહ અહીં આવતો નથી. ચોમાસામાં વરસાદનું પાણી ઓછું થઈ ગયું છે, વરસાદ પડે છે, પરંતુ નીચેના જે જળને સંગ્રહ કરવા માટેની જે એવો જળને સંગ્રહ કરી રાખવું જોઈએ એ પ્રમાણેનું લેઆઉટ પાલિકા દ્વારા કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર. ગરમીમાં રાહત મળશે. સાથે જ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હાલ દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે. દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે દેશમાં 106% વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. मैक्सिमम टेम्परेचर 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल फॉल होगा. और विंड की डायरेक्शन की बात करेंगे तो लैंड रीजन पे गुजरात के लैंड रीजन पे जो विंड प्रेवेल करेगी वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रेवेल करेगी. છેલ્લા 10 દિવસથી સૂર્ય દેવતાએ પોતાનો પ્રકોપ બતાવતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વસતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલી હદે ગરમી પડી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ આ ગરમીએ તોડી નાખ્યા છે. ત્યારે કેટલાક લોકોને માથે ગરમી ચડી જતા મોતને ભેટ્યા તો કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો. ત્યારે કડી શહેરમાં પાન પાર્લરની દુકાને એક યુવાનને ગરમી લાગી જતા યુવાન ઢળી પડ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક પરપ્રાંતીય યુવક પોતાનું બાઇક લઈને આવે છે અને દુકાનદાર પાસે પાણીની બોટલ માંગે છે. જ્યાં દુકાનદાર પાણીની બોટલ યુવકને આપવા જાય છે ત્યારે જ યુવક અચાનક બેભાન થઈને જમીન પર પટકાય છે. સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. દુકાન ચાલકના મતે યુવાને પાણીની બોટલ માંગી હતી ત્યારે યુવક અચાનક જ બેભાન થઈને જમીન પર પટકાયો હતો. પટકાતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તેમજ તેના ઉપર પાણી છાંટતા તે હોશમાં આવ્યો હતો. 15 થી 20 મિનિટ બાદ તેની તબિયત ઠીક થઈ જતા તે પોતે નીકળી ગયો હતો. રિયલ લાઈફની સ્ટોરી રિયલ લાઈફમાં જોવા મળી. ફિલ્મ 3 ઇડિયટ્સના એક સીન જેવો બનાવ ગોંડલમાં બન્યો હતો. એક શખ્સે ગોંડલ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી સારવારના રૂમ સુધી બાઇક ચડાવી દીધું હતું. 3 ઇડિયટ્સ મૂવીના એક સીન જેવો આ વિડીયો, જેમાં આમિર ખાન હોસ્પિટલની અંદર દર્દીને લઈને બાઇક સાથે ચડી આવે છે. એવી રીતે આ શખ્સ બાઇક પર પાછળ એક વ્યક્તિને બેસાડીને સારવાર માટે ઇમરજન્સી રૂમ સુધી બાઇક લઈ આવે છે. દર્દીને સ્ટ્રેચરમાં લઈ જવાના બદલે બાઇક જ ઇમરજન્સી વિભાગમાં ચડાવી દેવાયું હતું. તો બાઇક ચાલક દર્દી સાથે ઇમરજન્સી વિભાગમાં પહોંચતા હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના પણ આશ્ચર્યમાં મુકાતા જોવા મળ્યા. હોસ્પિટલ તંત્રના મતે અજાણ્યા બાઇક ચાલક સાથે રમેશભાઈ તેજાભાઈ પરમાર નામના દર્દીને લવાયો હતો. બાઇક ચાલકે બાઇક ઇમરજન્સી વિભાગમાં ચડાવતા સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. રમેશ તેજાભાઈ પરમાર નામનો વ્યક્તિ હતો જે નશામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે બાઇક ચાલકે બાઇક કેમ ઇમરજન્સી રૂમ સુધી ચડાવ્યું એ હજુ સુધી એક સવાલ છે. રાજકોટ આગકાંડમાં એક બાદ એક આરોપી પકડાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થઈ છે. આબુ રોડમાં છુપાયેલો આરોપી ધવલ ઠક્કર દબોચાયો. બનાસકાંઠા પોલીસે ધવલને આબુ રોડથી દબોચ્યો. આબુ રોડની બજારમાં સંબંધીને ત્યાં સંતાયો હતો ધવલ. મૂળ પાલનપુરનો રહેવાસી છે આરોપી ધવલ ઠક્કર. તો પોલીસે વેલ્ડિંગ કરનારની ધરપકડ કરી છે. મહેશ રાઠોડ નામના શખ્સની પોલીસે કરી છે અટકાયત. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલા આરોપી રાહુલ રાઠોડનો છે કાકા. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાજ્યા હતા, જેમને ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર. ઉપરાંત જે જગ્યા પર ટીઆરપી ગેમ ઝોન બનાવવામાં આવેલું હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ થઈ શકે છે અટકાયત. ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતા. 3 દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના 3 દિવસ બાદ રાજકોટ પહોંચ્યા. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. ત્યાં તેઓએ પીડિત પરિવારને મળવા પહોંચતા પરિવારજનોએ રૂપાલાને ઘેરી લીધા. અગ્નિકાંડના પીડિતોના પરિવારે રોષ ઠાલવ્યો. લોકોએ કહ્યું, મીડિયામાં ફોટા પડાવવા આવો છો, આટલો સમય ક્યાં હતા? કઈ રૂપાલાનો ઘેરો કર્યો? જવાબદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ. રૂપાલાની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ પણ મુલાકાત લીધી. બાદમાં પરસોત્તમ રૂપાલાએ લોકોની વાતો સાંભળી ખાતરી આપી કે મૃતદેહો ઝડપથી આપવામાં આવશે. ગાયબ થવાના સવાલ મુદ્દે રૂપાલાએ ખુલાસો કર્યો કે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કોર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો રહેતો હતો.